હેલો સ્ટુડન્ટ્સ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે બીકોમ સેમિસ્ટર 1. અને હા, તમારા માટે જે યુનિટ છે હાયર પરચેસર, એ જે ખૂબ જ કન્સેપ્ટ એકદમ ઇઝી છે અને હા, જે તમને બેંકમાં ખૂબ જ યુઝફુલ થશે એ ટાઈપનું ચેપ્ટર છે. જો તમારે વિડીયો જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અથવા પ્લેલિસ્ટમાં લિંક હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને શ્રી ગણેશ ક્લાસીસ એપ્લિકેશનમાંથી આ ટાઈપના વિડીયોની PDF તમે પરચેસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે સેશન છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ સેશન એવો છે કે તમે પહેલી વાર જોશો, કારણ કે આમાં અત્યાર સુધી આપણે દાખલામાં બધામાં શું કરી છે, ખતાવણી ટાઈપ આપણે દાખલા ગણ્યા છે, પરંતુ આજના જે સેશન છે એમાં તમને આમનું જોવા મળશે. સ્ટુડન્ટ્સ, પહેલાં હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે જો તમને આવું એક્ઝામનું ટેન્શન હોય છે તો આપણી જે SGCની એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી તમે ફટાફટ ડાઉનલોડ કરી લો. અને આ ટોપર્સ પ્રીમિયમ છે એ તમારા માટે નોટ્સ અવેલેબલ છે, તો તમે ચિંતા ન કરતા એટલા માટે. અને આ બધી લેંગ્વેજ છે સિમ્પલ લેંગ્વેજ હોય છે. IMP સમ વિથ આન્સર તમને જોવા મળે છે. 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ હોય છે. અને હા, તમે આ PDF પરચેસ કર્યા પછી તમે બહુ જ ખુશાલ થઈ જશો અને તમને મજા આવી જશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 100 ઓફ BCom સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. આ ટાઈપની આપણે જ્યારે PDF બનાવેલી છે એ બધા વિદ્યાર્થીઓને ખૂબ જ યુઝફુલ થયું છે. તો તમે રાહ ન જુઓ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ DM કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો અને સ્કોર તમે હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ટાઈપની જો આમનોંધ પૂછાય તો હું તો કહું આમનોંધ જ કરી નાખજો. આમનોંધ બહુ સહેલી છે એટલા માટે. ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે હવે અહીંયા આપણે એક વસ્તુ લખેલી છે, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. એટલે કે આવો હાથ સાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે અને BCom સેમિસ્ટર 1. અને હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પ્લસ અંગ્રેજી બંને માધ્યમને યુઝફુલ થાય એ મુજબના સમ તમને અહીં જોવા મળશે. તમારો જે સબ્જેક્ટ છે બિઝનેસ અકાઉન્ટિંગ, જે તમને અઘરો લાગતો હોય છે, એના માટેનું આખું યુનિટ 2 છે આપણે કમ્પ્લીટ કરી છે. તો આ ટાઈપના સેશન તમને માત્ર ને માત્ર એક જ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે, જે શ્રી ગણેશ ક્લાસીસ છે ત્યાં. અને એ પણ સાથે વિથ આન્સર સોલ્યુશન સાથે, અને રકમ પણ આપણે આપશું ગુજરાતી અને અંગ્રેજી. તો યુનિટ 2 છે હાયર પરચેસ સિસ્ટમ, એટલે કે હપ્તે ખરીદ પદ્ધતિના હિસાબ પદ્ધતિ. અને આજનો જે સેશન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમ નોંધ શું કરવું અને શું ન કરવું. ચલો હું તમને સમજાવીશ, ત્યારે મજા આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ 5મો દાખલો અહીં લખેલો છે, તમારી સામે રજૂઆત છે. તો કે ભરત પરચેસ અ મશીન ફ્રોમ ઓમેક્સ લિમિટેડ. હવે ભરત છે ને એ ખરીદે છે કોની પાસેથી? ઓમેક્સ લિમિટેડ પાસેથી. 1st April 2022 થ્રુ અ હાયર પરચેસ મેથડ. જો અહીં કહી દીધું છે હાયર પરચેસ મેથડ. આવું તમને નામ આપી દેશે CP એટલે કેશ પ્રાઇસ. મશીનમાં એ લોકો શરૂઆતમાં કેટલા આપે છે? 40,000 રૂપિયા આપે છે કેશ પ્રાઇસ નક્કી કર્યું છે. ટોટલ પેમેન્ટ વોઝ મેડ ધ. તો જો ટોટલ પેમેન્ટ છે એ લોકો કટકે કરતા હોય છે, એટલા માટે ચેપ્ટરનું નામ છે હાયર પરચેસર. એટલે કે શું કરે છે? કટકે ખરીદે કરે છે. તો પહેલો જે કટકો છે શરૂઆતનો, તો શરૂઆતમાં તમે 40,000માંથી કેટલા ચૂકવો છો? તો કે આ 40 છે એમાંથી તમે 10,000 ચૂકવો છો. તો જો શરૂઆતમાં કોઈ દી વ્યાજ ગણાય નહીં, શરૂઆતની રકમ હોય ને એમાં. ત્યાર પછી આખરની તારીખ, તો આખરની તારીખ કઈ છે? 31/3/2022. વર્ષ પૂરું થાય છે ત્યારે તમે 13,000નો હપ્તો ભરો છો. પછી જેમ જેમ તમે લોન ભરશો ને એમ તમારો વ્યાજ છે એ ઓછો થશે. તો જો તમે હવે 40,000માંથી ટોટલ ઓમ તમે જોવો તો કેટલા? 23,000 ચૂકવેલા છે. ત્યાર પછી તમે 12,000 ચૂકવો છો અને લાસ્ટમાં તમે ચોથો જે હપ્તો છે એ કેટલો છે તમારો? તો કે ઓમ તો ત્રીજો હપ્તો જ થશે, કારણ કે આ તો શરૂઆતની બાકી છે. પહેલો હપ્તો, બીજો હપ્તો ને ત્રીજો હપ્તો, તો 3 જ હપ્તા છે. તો એ છેલ્લો હપ્તો છે 11,000નો રહેશે. એ શું કામ છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ હું સમજાવીશ. ઓમેક્સ લિમિટેડ હેઝ ચાર્જ ઇન્ટરેસ્ટ 10%ના ઇન્ટરેસ્ટ પર અનમ, એટલે કે આખું વાર્ષિક છે એ 10% ગણે છે. આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ હોય એ, એટલે કે જે રોકડ બાકી હોય છે એના ઉપર હંમેશા 10% ગણવાનું હોય છે. તો અહીં જો ધ્યાનથી શબ્દ સમજજો. પછી શું કીધું છે? ડ્યુ ધ ડેટ ઓફ ધ 31st માર્ચ ડેપ્રિસિએશન, એટલે કે ઘસારો છે કેલ્ક્યુલેશન કેટલા સ્ટ્રેટ લાઇન મેથડમાં કરવાની છે. જો આ મેથડનું નામ બંને મેથડ આપણે આવી ગઈ છે તો ખાસ યાદ રાખજો. તો સ્ટ્રેટ લાઇન મેથડમાં શું કરવું છે? 10% પર અનમ છે, 10%ની લીટીએ ઘસારો ગણવાનો છે સ્ટ્રેટ લાઇન મેથડમાં. Write the following entry in the books of the Omex Limited in the showing the necessary calculation. હવે અહીંયા આપણે જો જનરલ એન્ટ્રી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. હવે ગુજરાતીમાં જોઈ શકો છો કે ભરતે કે ઓમેક્સ લિમિટેડ પાસેથી 1/4/2021 એક યંત્ર ભાડે ખરીદ પદ્ધતિ દ્વારા યંત્ર ખરીદે છે અને યંત્રની કિંમત છે 40,000 છે. કુલ ચૂકવણી નીચે મુજબ છે.
પહેલી કે કુલ જે 40,000 રકમ છે એમાંથી પહેલી વાર શરૂઆતમાં મશીન ખરીદે ત્યારે 10,000 આપે છે, પછી વર્ષના અંતે 13,000 આપે છે, પછી 2023ના અંતે 12,000 આપે છે અને 2024ના અંતે 11,000 આપે છે. ઓમેક્સ લિમિટેડ ચૂકવવાની બાકીની રકમ પર 10% વ્યાજ વસૂલ કરે છે. એટલે ઓમેક્સ લિમિટેડ છે એ શું કરે છે કે એના ઉપર વ્યાજ 10% વ્યાજ લે છે. તો 10% વ્યાજ કોનું હશે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, ભરત પાસેથી લેશે. કોની પાસેથી લેશે? ભરત. હવે અહીંયા લેનાર કોણ છે? ભરત છે. અને કે વેચનાર હંમેશા જમા થશે, તો વેચનાર ખાતે જમા થશે, ભરત ખાતે ઉધાર થશે. અને હપ્તાની તારીખથી 31 માર્ચ છે. અને જો હપ્તાની તારીખ કઈ છે? 31 માર્ચ, વર્ષના અંતે જ રાખે છે. વાર્ષિક 10% લે છે. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. અને ત્યાર પછી જરૂરી દર્શાવી અને ઓમેક્સના ચોપડે જરૂરી આમનોંધ લખો. જો અહીંયા કીધું છે તમને આમનોંધ. ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો જો પહેલાં વિદ્યાર્થી મિત્રો વ્યાજનું આપણે કોષ્ટક બનાવી, વ્યાજ અને રોકડની ગણતરી, કારણ કે આપણને વ્યાજ છે આપેલું નથી, કેટલું વ્યાજ છે એટલા માટે. આ વ્યાજ ખરેખર ઓમ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો 3,000 છે, 2,000 છે, 1,000 છે. તુક્કો મારી શકો છો, ડાયરેક્ટ કરવું હોય તો થઈ જાય, પરંતુ 2-3 વસ્તુ છે એ તમારે ખાસ મિસિંગ થઈ જાય છે એટલા માટે. પણ તુક્કો ન મારવો, તુક્કો મારતા કરતાં એના કરતાં સમજી લેવું સારું છે. વ્યાજમાં હપ્તા અને રોકડની ગણતરી દર્શાવતું કોષ્ટક. તો જો અહીંયા આપણે શું કરીએ છીએ, વ્યાજમાં આપણું વ્યાજ કેટલું છે અને રોકડની ગણતરી, આ બંને વસ્તુ આપણે શોધવાની છે. બહુ સિમ્પલ છે, આરામથી આવડી જશે. ચલો મારી સાથે તમે લખતા જજો એટલે જેથી કરીને આવડી જશે. ડેટ છે 1/4/2021 છે, 22 છે, 23 છે, 24 છે. આ આપણી આખરની મહિનો છે, આ આપણી શરૂઆતની બાકી છે. 1/4 એટલે શરૂઆતની બાકી, 31/3 એટલે આખરની બાકી. તો સૌપ્રથમ પહેલા વિદ્યાર્થી મિત્રો હપ્તો, આ હપ્તો મેં લખી નાખ્યો છે. આ હપ્તો મેં ક્યાંથી લખ્યો છે વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં છું કે આ જે વસ્તુ છે 2, આ બંને વસ્તુ છે મેં બેઠી છે એ લખી નાખી છે. તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો. ચલો આ જે કોષ્ટક છે મેં અહીંયા લખી નાખ્યું છે. ત્યાર પછી 10% કીધું હતું. તો જો રકમમાં જ આપણને કીધું હતું 10%, તો એ બતાવી દઉં. અહીંયા લખ્યું છે 10%, સોરી હા 10% છે વ્યાજ છે. તો પહેલાં આપણે વ્યાજ શોધતું. ચલો તો અહીંયા બંને વસ્તુ આપણે કીધી છે, તો ખાસ યાદ રાખજો. વ્યાજના કેટલા ટકા છે? 10%. હવે આ 10% ઘણા લોકો ભૂલ કરશે. શું કરશે? આના ઉપર 10% કરશે, આના ઉપર કરશે, આના ઉપર કરશે, આના ઉપર કરશે. ના, આવું કાંઈ નથી કરવાનું ભાઈ. હું તમને કહું ને એમ કરો, કારણ કે સીધી લીટીનો આપણને પદ્ધતિ કીધી છે. તો સીધી લીટી કે ત્યારે એક સરખા હપ્તા આવે. કેટલા આવે? કાંઈ નો ટપવો પડે ને તો ખાસ યાદ રાખજો, 40,000ના 4 કટકા કરી નાખવાના. કેટલા? 4 શું કામ? કે પહેલો હપ્તો તમે 10નો, પહેલાં તો તમે શરૂઆતમાં 10 ચૂકવ્યા હતા, તો હવે તમે 10 ચૂકવી દો આમાંથી 40માંથી. તો હવે દેવાના કેટલા? 30 દેવાના. તો એને ભાગ્યે 3 કરવાના, એટલે તમે 10,000 જ થશે. તો જો 10,000, 10,000, 10,000 એવી રીતે તમારે ગણતરી કરવાની છે. ચલો આ ઓકે, તમને ખબર પડી ગઈ હશે. હવે વ્યાજ, તો વ્યાજ છે ને કેના ઉપર ગણવાનું? તો વિદ્યાર્થી મિત્રો તમે 10,000 છે એ ચૂકવી દીધા. કુલ રકમ કેટલી હતી? 40. 40માંથી જો તમે 10,000નો હપ્તો ચૂકવી દો, તો તમે 40માંથી 10,000 બાદ કરો તો હવે રકમ કેટલી વધે? 30,000. હવે આ 30,000 છે ને એના 10% કરો. જો આને સીધી લીટીની પદ્ધતિ કહેવાય. 30,000ના તમે 10% કરો એટલે તમારું વ્યાજ કેટલું આવશે? 3,000. હવે 13,000માંથી તમે 3,000 બાદ કરો એટલે કેટલા મળે? 10,000. ચલો તો 13,000 રકમ છે, એમાંથી તમે આ જે 3,000 ક્યાંથી આવ્યા છે? આના તમારે 10% કરવાના છે. ખાસ યાદ રાખજો, અહીંયા ચૂકવવાની બાકી હોય એટલે કે આઉટસ્ટેન્ડિંગ હોય એના ઉપર જ 10% કરવાના છે. તો આના તમે 30,000ના 10% કરો, 3,000 આવશે. 13માંથી તમે શું કરો? બાદ બાકી કરો. તો કે 13માંથી 3,000 જાય તો અહીં કેટલા વધે? 10,000 વધે છે. તો હવે તમે જુઓ, હમણાં તમારા પહેલાં કેટલા હતા? 30,000 અહીંયા હતા. 30માંથી તમે 10,000 માઇનસ કરો. આપણે વ્યાજ ધ્યાનમાં ન લેવાનું હોય એટલા માટે. તો આ જે 30 છે એમાંથી તમે 3,000 બાદ, એટલે આ જે છે બાદ બાકી કરી 10,000 મળ્યા. હવે 30માંથી તમે 10,000 બાદ કરો તો હવે કેટલા વધશે? 20,000. તો 20,000 ઉપર 10%, તો 20,000ના 10% કેટલા થશે? 2,000. પછી 12,000માંથી 2,000 બાદ કરો એટલે 10,000 મળશે. તો સેમ પાછું તમારા 30,000 હતા એટલે રકમ કેટલી થઈ ગઈ? 20,000. 20માંથી પાછા તમે 10,000 બાદ કરો તો હવે કેટલા મળે? 10,000. અને આ 10,000 મળે એના ઉપર કેટલા ટકા કરવાના? 10% કરવાના છે. અને હા 11,000માંથી 1,000 બાદ કરો 10% મળે. અને લાસ્ટમાં હવે 10,000 છે એમાંથી પાછા 10,000 બાદ કરો તો હવે કાંઈ વધે નહીં, 0 થઈ જાય. બસ આ રીતે છે. એટલે આ જે ગણતરી છે એ ખાસ યાદ રાખજો. પહેલાં 40,000 હોય એમાંથી તમે 10,000 ચૂકવો છો એટલે 30,000 મળે. અને 30,000 છે એમાંથી શું કરો છો? 10,000 બાદ કરો છો એટલે કેટલા મળે? 20,000 મળે. 20,000માંથી પાછા શું કરવાના? 10,000 બાદ કરવાના. અને 10,000 મળે છે છેલ્લે. ચલો આ ટાઈપનું છે. 40,000, 40,000 કંઈ ધ્યાનમાં નહીં લેવાય. 30,000, 20,000 અને 10,000. અને 10,000 પછી 10,000માંથી 10,000 બાદ કરો તો છેલ્લે કાંઈ આવે નહીં. ચલો આ ટાઈપની ગણતરી છે. અને ટકાવારી છે એ તો આપણે 30,000 ઉપર ગણી છે.
20,000 ઉપર 10,000 ઉપર. જો ટકાવારી અહીંયા આવશે, તો આ રીતે છે 10%. અને આ રકમ છે એ બાદબાકી કરીને મેળવી લેવાની છે કે 13માંથી 3,000 જાય એટલે 10,000 મળે, 12માંથી 2,000 એટલે 10,000 અને 11માંથી 10,000 એટલે 11માંથી 1,000 બાદ કરો. ચલો, આ કોષ્ટક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓમેક્સ લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ કરો નેસેસરી કીધું છે, એટલે કે જનરલ એન્ટ્રી કીધું છે. અને અહીંયા બુક્સ ઓફ ધ જનરલ એન્ટ્રી ઓમેક્સ લિમિટેડના ચોપડે, તો અહીંયા ખરીદનાર કોણ છે એ તો ભરતના ચોપડે આપણે કરવાની છે. તો અહીંયા ખરીદનાર છે એ ભરત છે, તો પરંતુ વેચનાર છે ને એ ઓમેક્સ છે. કોણ છે? અને વેચનાર હંમેશા જમા થશે, તો એનું નામ કોઈ દી આવશે નહીં. તો જો અહીંયા ડેટ, વિગત, પર્ટિક્યુલર આવું બધું લખ્યું છે, તમે મારી સાથે કરજો. આ એડિંગ મેં માર્યા છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે માર્યા છે, તમારે નથી લખવાના. તમે પરીક્ષામાં ન લખો તો ચાલે. આ તો તમને સમજાય એટલા માટે કે કરાર થાય ત્યારે રોકડ કિંમત છે એની નોંધ છે. તો રોકડ કિંમત કેટલી રિસીવ થઈને એ કે રિકવરી કયો કે રેકોર્ડ કયો એ બધું એક જ થશે. તો હવે અહીંયા જો લેનાર ખાતે ઉધાર એટલે કે ભરત ખાતે ઉધાર થશે, તે વેચનાર ખાતે શું થશે? જમા. તો કેટલાનું મશીન વેચવાનું છે? 40,000નું મશીન વેચવાનું છે. તો ચલો આપણે અહીંયા 40,000 રૂપિયા લખી નાખી છે કે ભરત ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અને વેચાણ હંમેશા જમા થશે અને લેનાર હંમેશા શું થાય? ઉધાર થશે. ચલો, પહેલી આમનોંધ તમને બધાને આવડી ગઈ છે. ત્યાર પછી હજી 1/4/2021 તો જો હવે આપણે કેટલા ચૂકવ્યા હતા? રોકડ આવે તો રોકડ છે એ આવે તો ઉધાર થશે અને આપનાર ખાતે જમા. તો આપનાર કોણ હતો? ભરતે પહેલાં કેટલા રૂપિયા આપ્યા? 10,000 રૂપિયા આપ્યા છે. અને હા, આ જે પૈસા છે એ કોને મળશે? તો કે ઓમેક્સ લિમિટેડને મળશે. એટલે ઓમેક્સ લિમિટેડનું નામ કોઈ દી આવે નહીં, કારણ કે એને રોકડા પૈસા મળે છે. તો રોકડ ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર, તે ભરત ખાતે જમા. ભરત છે એ આપનાર છે. કોણ છે? આપનાર. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આવું યાદ રાખવાનું હોય છે. અંગ્રેજી મીડિયમ હોય તો ભલે ને ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ હોય તો ભલે. ચલો, આ હતી શરૂઆતની બાકી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે વર્ષના અંતે પહોંચ્યા, તો વર્ષના અંતે પહોંચીને ત્યારે 3 આમનોંધ કરવાની. કેટલી આમનોંધ કરવાની? 3. જે ફિક્સ આમનોંધ છે હું તમને કઈશ એ રીતે તમે યાદ રાખજો. તો જો અહીંયા પહેલું તમને કહું છું, વ્યાજ લેણું. શું આવશે? વ્યાજ લેણું. આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી હપ્તાની રકમ આવશે અને પછી છેલ્લે પાછું વ્યાજ આવશે. તો જો વ્યાજ લેણું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વ્યાજ લેણું હોય ને ત્યારે ખાસ યાદ રાખજો, લેણું છે ને એ જમા થશે, વ્યાજ ખાતે જમા થશે. એટલે પહેલી આમનોંધ શું થશે? તો કે કોઈ વ્યક્તિ આપનાર છે. તો જો અહીંયા કોણ આપનાર છે? તો કે ભરત. તો ભરતે હજી લેણું છે હજી આપ્યા નથી, એટલે ખાસ યાદ રાખજો, વ્યાજ ખાતે પહેલાં શું થશે? જમા થશે. અને ભરત ખાતે ઉધાર. આ પહેલી આમનોંધ ફિક્સ છે. બીજી આમનોંધ શું આવશે? હપ્તો. હપ્તો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે રોકડ પૈસા આવે, બેંક ખાતે ઉધાર થશે અને તે ભરત ખાતે શું થશે? જમા થશે. અને પછી વ્યાજવાળી આમનોંધ. તો છેલ્લે આપણને વ્યાજ છે એ કોણ આપશે? તો કે ભાઈ ભરત જ આપશે. તો ભરત છે એના ખાતે ઉધાર થશે અને તે વ્યાજ ખાતે જમા થશે. જ્યારે આમનોંધ કરાવીશ ને ત્યારે 3 પ્રકારની જ આમનોંધ આવશે, પહેલી, બીજી અને ત્રીજી. આ ફિક્સ આમનોંધ છે એટલા માટે કે લેણું છે ને એ જમા કરવાનું છે. પછી હપ્તો એટલે શું થશે? બેંક ખાતે ઉધાર થશે અને છેલ્લે વ્યાજ શું થશે? જમા થશે. બસ આ 3 નિયમ યાદ રાખવાના છે. અને સામે તો ભરત જ આવશે. કોણ આવશે? ભરત. અહીંયા ભરતની જ વાત થઈ છે એટલા માટે. ચલો, હવે તમને આમનોંધ કરીશ ત્યારે વધારે આઈડિયા આવશે. તો જો આ પહેલી છે ને એ વ્યાજ લેણાની છે. જો મેં ટાઇટલ માર્યું, જો તમે એ ટાઇટલ જોઈ શકો છો, વ્યાજ લેણું. મેં કીધું તો વ્યાજ લેણું એટલે જમા થશે. તો કે ભરત ખાતે ઉધાર, તે વ્યાજ લેણા ખાતે જમા. 3,000 રૂપિયા. આ 3,000 રૂપિયા ક્યાંથી આવ્યા છે? 31/3/2022. 31/3/2022 એટલે કયું? આ જે કોષ્ટક બનાવ્યું છે આપણે, આ 31/3/2022નું કોષ્ટક છે અને એમાં વ્યાજના કેટલા છે? 3,000 છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો, તો આજે તમારા માટે વ્યાજના લેણાની રકમ હતી 3,000 રૂપિયા. અહીંયા પહેલી આમનોંધ પૂરી થઈ જાય છે. બસ સિમ્પલ છે. અને હવે હપ્તો એટલે કેટલાનો? 10,000નો હતો. ચલો, તો તમે 10,000 છે, તો જો ટોટલ તમને કેટલા મળ્યા છે હપ્તામાં? તો જો ટોટલ તમને 13,000 રૂપિયા ચૂકવશે. 13,000 શું કામ? કે 3,000નું આપણે ઇન્ટરેસ્ટ હતું એટલા માટે. અને જે ઇન્ટરેસ્ટ આપણને આપ્યું નહોતું આપણે ડાયરેક્ટ શોધી શકી. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે ભાઈ તમારા કોષ્ટક ન કરવું હોય તો તમે ચાલો, ન કરો તોય ચાલે. શું કામ? કે ભાઈ તમારે યાદ રાખવાનું છે, હપ્તો 10-10નો છે તો બધામાં 10-10નો જોવો જોઈએ. કેટલાનો? 10-10-10. અને અહીંયા 10નો હપ્તો હોય તો અહીંયા 3,000 વ્યાજ છે, અહીંયા 2,000 વ્યાજ છે, અહીંયા 1,000 વ્યાજ છે. ચલો, તો આપણો હપ્તો કેટલાનો છે? 13,000નો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં કોઈ વ્યાજ ન આપે એટલા માટે આપણે ગણતરી અલગ કરી છે. તો જો પ્રથમ હપ્તા ખાતે જો એ લખ્યું છે પ્રથમ હપ્તો એટલે કેટલાનો છે? 13,000નો છે. અને હા, બેંક ખાતે ઉધાર, કારણ કે ધંધામાં રોકડ આવશે. આ રોકડ કોને મળશે? ઓમેક્સને મળશે. એટલે રોકડ બેંક ખાતે ઉધાર થશે, તે ભરત આપનાર છે એટલે આપનાર ખાતે જમા થશે. અને હવે વ્યાજની રકમ તમને અલગથી મળી. જો વ્યાજ કેટલું મળ્યું એની ગણતરી આપણે કરી છે. વ્યાજ છે એ 3,000 છે. તમે કોષ્ટક ન કરો તોય ચાલે. તો ડાયરેક્ટ તો હવે જો આ જે ઓમેક્સ માટે આવક થશે,
ઓમેક્સ માટે શું થશે? આવક. તો જો ઓમેક્સ માટે આવક થશે એટલે નન્નું ખાતે જમા થશે. કેના ખાતે થશે? નન્નું ખાતે. તો વ્યાજ છે એ આપણા માટે ઇન્કમ છે, પરંતુ અહીંયા આપણે ઉધાર કરશું. તો વ્યાજ ખાતે ઉધાર, કારણ કે હવે આપણને રકમ મળી ગઈ છે એટલા માટે. જો અહીં લખ્યું છે રકમ મળી જાય ત્યારે નન્નું ખાતે લઈ જવાનું. વ્યાજ ખાતે ઉધાર તે નન્નું ખાતે જમા. બસ હવે સિમ્પલ. હવે આપણે જે 22ની આમ નોંધ પૂરી કરી, 31/3/2022, તો આમાં 3 આમ નોંધ થઈ. હવે આ 3 આમ નોંધ છે હરે ફરે રિપીટ થવાની છે. ચલો, તો હવે તમે જુઓ, હવે આપણે કયા વર્ષની કરવાના છે? આ બીજો હપ્તો. બીજો હપ્તો કેટલો છે? 31/3/2023. એમાં કેટલું છે રકમ? 2000 છે. ચલો, 2000 છે. તો એની આમનો શું થશે? ભરત ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. સેમ આમ નોંધ છે. ચલો, તમે જોઈ શકો છો. અહીંયા તમને બતાવી દઉં. ચલો, તમે પેલી આમ નોંધ જોઈ શકો છો. જો છે અહીંયા ટાઇટલ બતાવી દઉં કે મેં લેણી રકમ લખી છે કે ભાઈ લેણી એટલે હજી મળી નથી, એટલે ભરત ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. આ પહેલી આમ નોંધ હતી. હવે ટોટલ આપણે રકમ કેટલી મળી? તો કે ભાઈ 12,000. તો અહીંયા 12,000 લખ્યા જ છે. આ કોષ્ટકમાંય લખ્યા છે. આ કોષ્ટક મેં એટલે બનાવ્યું કે ભાઈ રકમને મારે વારે વારે ન જોવી પડે એટલા માટે. અને તમે અહીંયા જોઈ શકો છો સીધી 12,000 જ છે. ચલો, હવે એ 12,000 રૂપિયા છે એના ઉપર આપણે આમ નોંધ કરી. ચલો, તો એમાં આપણે બેંક ખાતે ઉધાર થશે. તો જો અહીંયા લખ્યું છે બીજો હપ્તો, લખ્યું છે બીજો હપ્તો, અને બીજા હપ્તામાં બેંક ખાતે ઉધાર 12,000 રૂપિયા લખ્યા છે તે ભરત આપનાર છે, આપનાર ખાતે જમા થશે. તો જો અહીંયા તમે જોઈ શકો છો સીધી વ્યવસ્થિત હવે દેખાતું હશે બધાને. ચલો, ડન. બેંક ખાતે ઉધાર તે ભરત ખાતે જમા. તો આમનું તો ફિક્સ જ હોય છે વિદ્યાર્થી મિત્રો, ખાલી રકમ મૂકતા આવડવી જોઈએ. અને છેલ્લે વ્યાજ કેટલું રિસીવ થયું? તો કેટલું રિસીવ થાય છે? તો કે તમને વ્યાજ કેટલું મળે છે? તો જે વ્યાજ મળે નન્નું ખાતે લઈ જવાનું. વ્યાજ ખાતે ઉધાર તે નન્નું ખાતે જમા. સિમ્પલ છે. રકમ ખાલી બાદબાકી કરવાની છે કે ભાઈ 12,000 છે એમાંથી 2,000 શું હતું? વ્યાજ હતું. અને આ 2,000 રૂપિયા કેમ આવ્યા એ મેં તમને અહીંયા કોષ્ટકમાં શીખડાવ્યું છે. અને તમને ડાયરેક્ટ કરી શકો છો, કારણ કે આ જે છે 20,000 એના ઉપર 10% કર્યા હતા એટલે આપણને 2,000 રૂપિયા મળે છે. ચલો, અને આ 12,000 રૂપિયા આપણે ધ્યાનમાં લઈ લીધા છે. ચલો, હવે છેલ્લી આમનોંધ તમે પહોંચ્યા છે. તો છેલ્લી આમનોંધ કઈ? તો કે હવે ભાઈ એ તમને હાઈથી આવડી જાય આટલું તમે શીખી ગયા. એટલે અહીંયા પહેલી આમનોંધ, તો પહેલી આમનોંધ કઈ થશે? 1,000 વાળી. ચલો, એની આમનોંધ કોણ બોલશે? તો ભાઈ ભરત ખાતે ઉધાર એટલે કે લેણાની. લેણું એટલે શું? તો કે ભરત ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. 1,000 આવશે. પછી હપ્તો. હપ્તો એટલે કેટલાનો છે? 11,000નો છે. તો રોકડ આવે. રોકડ બેંક ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર તે ભરત ખાતે જમા. અને છેલ્લે આ રકમ ક્યાં ખાતે લઈ જવાની? નન્નું ખાતે. નન્નું ખાતે કેટલા લઈ જવાના? 1,000 જ લઈ જવાના છે. ચલો, તો 1,000ની આમનોંધ પાછું શું થશે? વ્યાજ ખાતે ઉધાર તે નન્નું ખાતે જમા. આ 3 આમનોંધ છે એ ફિક્સ છે, યાદ રાખી લેવી. તમે 2-3 વાર કરશો પ્રેક્ટિસ એટલે આવડી જશે. ચલો, અહીંયા હવે 24ની વાત કરી. તો 24માં શું લખ્યું છે? ભરત ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. 1,000 રૂપિયા આવી ગયા છે. ત્યાર પછી અને એ 1,000 રૂપિયા કેમ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? હજી એકવાર તમને સમજાવી દઉં છું. જો આ 1,000 રૂપિયા તમે જોઈ શકો છો. ચલો, થોડીક સ્પીડ એવું લાગતું હશે, પરંતુ બહુ મજા આવી જાય એવું દાખલો છે. આમાં કંઈ સ્પીડ બીટ જેવું છે જ નહીં. આમાં તો નોનસ્ટોપ જ હોય છે, દાંડિયાની જેમ. ચલો, હવે આપણે હપ્તાની વાત કરી. તો હપ્તો કેટલાનો હતો? 11,000નો. અને હા, આ તો કોષ્ટકમાં તમને આપ્યું હતું તૈયાર રકમમાં એટલા માટે. અને ખાલી નન્નું ખાતે. જો મેં આ બધા ટાઇટલ એટલે માર્યા છે તમને સમજાય એટલે, બાકી તમે પરીક્ષામાં ન મારો તોય ચાલે. અને હા, એક વસ્તુ એ કે છેલ્લે વ્યાજ ખાતે ઉધાર તે નન્નું ખાતે જમા. હવે એક વસ્તુ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો, લીટી કરવાની. જો તન આમનોંધ પતે લીટી કરવાની. લીટી નહીં કરો ને તો નહીં સમજાય. તો જો આ બે છે ને શરૂઆતની બાકી છે. 1/4/2021, 1/4/2021 એ શરૂઆતની બાકી છે. આ શરૂઆતની બાકી પતે ને જો મેં લીટી કરી. જો કરી, હવે પાછું દેખાતું હશે, પાછું એકવાર દેખાડી દઉં. ચલો, આ ટાઈપની લીટી કરી નાખવાની. હવે આપણે શું છે? વર્ષના અંતે કે 3 આમનોંધ થશે. એક પહેલાં લેણાવાળી થશે, બીજું હપ્તાવાળી થશે. હપ્તો એટલે આપણે રોકડ આવે છે. અને ત્યાર પછી વ્યાજવાળી થશે. વ્યાજની રકમ નન્નું ખાતે લઈ જવાની છે. તો આ 3 આમનોંધ છે. અને હા, આ પહેલી આમનોંધ, પછી આ બીજી આમનોંધ, આ 2 નંબર, અને ત્રીજી આમનોંધ કઈ છે? આ તમે જોઈ શકો છો ત્રીજી. આ ત્રીજી આમનોંધ. આ જેવી પતે ને પાછી અંડરલાઇન કરવાની. હવે અંડરલાઇન કરો એટલે પાછી 3 આમનોંધ કરવાની. તો કે જો આ પહેલી આમનોંધ, પછી નેક્સ્ટ આ બીજી આમનોંધ બેંક ખાતે ઉધાર અને તે ભરત ખાતે જમા, અને વ્યાજવાળી છે એ ત્રીજી આમનોંધ. ચલો, આ ટાઈપની છે. પછી લીટી કરી નાખવાની એટલે તમને ખબર પડે કે વર્ષના અંતે 3 આમનોંધ થશે. આ ફિક્સ હોય છે એટલા માટે. ચલો, અને આ છેલ્લો સ્ટેપ છે. તો એમાંય તમે 3 આમનોંધ જોઈ શકો છો. પહેલાં ભરત ખાતે, પછી બેંક ખાતે, અને છેલ્લે વ્યાજ ખાતે. તો અહીંયા આ દાખલો છે આ ટાઈપનો છે વિદ્યાર્થી મિત્ર. હવે આ ટાઈપના દાખલાને તમે મેક્સિમમ ગણો એટલે તમને આવડી જશે. અને વિડીયોને વધુમાં વધુ તમારે શેર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા કે આ વિડીયોને મેક્સિમમ તમારે 2-3 મિત્રો સાથે ખાસ શેર કરવાનો છે. અને તમે જો વિડીયો જોયો છે તમને કેવો લાગે છે તે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને આ ટાઈપના વિડીયો વધારે જોવા માટે આપણે STCની એપ્લિકેશન પર તમે આવી જજો, જેથી કરીને ત્યાંથી તમને બધા હાઇલાઇટ કરેલા વિડીયો જોવા મળશે.
થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. બાય બાય, ટેક કેર.